સિહોર શહેર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત કેમ્પનું આયોજન। સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સરકારી યોજનાઓની સરળતાથી લાભ મળી રહે તે માટે સિહોર પાસે આવેલ હનુમાનજીના મંદિર નજીક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોજના બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ લાભાર્થીઓને સ્થળ પર ફોર્મ ભરવામાં આવ્યા અને યોજનાઓનો લાભ દ્વારા બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો। આ યોજનામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 13,000 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ અને 18 વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે શિલ્પકારો, કારીગરોને પ્રમાણપત્રો, આઈડી કાર્ડ દ્વારા માન્યતા મળશે તેમજ પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા, બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની મદદ 5% દ્વારા દરથી મળશે અને તેમજ આ યોજનામાં કૌશલ્ય વિકાસ, પ્રશિક્ષણ, ટૂલકીટ, લાભ, ડિજિટલ લેવડ દેવડ, ઇન્સેન્ટિવ અને માર્કેટિંગ સ્માર્ટ મળી રહે તે માટે આ યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધેલ। કરતા હોય તો એ બીજી જ્ઞાતિના હોય તો એને ધોબી કામની લોન મળવા પાત્ર છે। એટલે ગમે આ કારીગર વર્ગ છે એને લોન આપવાના છે। લોન 1 લાખથી 5 લાખ સુધીની લોન આપવાના છે। પહેલા વર્ષે 1 લાખની લોન આપશે, પછી બરોબર આવેલું એને લોન બરોબર ભરીને એ કર્યું તો પછી એને લોનના તબક્કા વધારતા જશે અને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવાના છે। લોન જેને નહીં મળે તો ટ્રેનિંગ આપવાના છે, તાલીમ આપવાના છે કે કેવા નવું કોઈ આવ્યું કે નવા છે હાવ અને નવું કામ કરવું છે તો એને તાલીમ આપવાના છે, એને એની કીટ આપવાના છે। એટલે કુલ મળીને તમામ કારીગર વર્ગને કાંઈ ને કાંઈ સરકાર દ્વારા લાભ મળે, સરકારની કંઈક મદદ મળે એવી વિશ્વકર્મા યોજના છે। એનું બધાએ ફોર્મ ભરવાનું છે, એ ઓનલાઈન ફોર્મ ભરાય, ઓનલાઈન ફોર્મ ભરાય છે અને પછી એક અહીંયા કમિટી બની છે, કમિટી જેને મંજૂર કરશે બધાને મળી જશે એવું નથી આપણે, એટલે એવું ન માનીએ કે બધાને મળી જશે, પણ મોટા ભાગના લોકો જે એમાં ક્વોલિફાઈડ થશે એ લોકોને નાની મોટી સરકાર દ્વારા સહાય મળે એવી સરસ મજાની યોજના છે। ચંદ્રિકાબેન, ધવલભાઈ, ધર્મેશભાઈ આ બધા જ લોકો અહીંયા તમને કેમ આમાં વધુમાં વધુ લાભ મળે એની ચિંતા કરે છે અને અમે તે તમને અહીંયા વધુમાં વધુ કેમ આપીએ કાંઈ એના માટેનું મદદનું જે કામ આવશે અમારા ભાગમાં એ અમે કરશું। એટલે તમે બધા અહીંયા જે આ ઓપરેટર આવ્યા છે એ ફોર્મ ભરવાના હોય તો એની પાસે પૂરા એના ડોક્યુમેન્ટ આપીને એનું ફોર્મ ભરાય, તમારી સાચી વિગત હોય એ અપાય, જેથી કરીને રિજેક્ટ થઈ જાય તમને એવું ન થાય કે આ વાતો બધી મોટી મોટી કરીને પછી કાંઈ આપ્યું નહીં, પણ જે ડોક્યુમેન્ટ આપવાના હોય એ ડોક્યુમેન્ટ અપાય, જે એમાં લખ્યું હશે એ તમારામાંથી વધારેમાં વધારે પૂરું થાય અને એવી અરજીઓ અહીંથી થાય તો અમે ભલામણ કરશું અને બધા જ લોકોનો લાભ લે એવી વિનંતી। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા।